આમ આદમી પાર્ટી પંચમહાલના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ જિલ્લામાં વધતી ચોરીઓની ઘટનાઓને રોકવા માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું છે. સુરેશભાઈ પરમારના નેતૃત્વ હેઠળ પાર્ટી 28 ઓક્ટોબર 2025ના રોજ ગોધરા ખાતે આ રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં જણાવાયું છે કે પંચમહાલ જિલ્લાના વિવિધ તાલુકાઓ અને મુખ્ય મથક ગોધરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ચોરીઓનું પ્રમાણ વધ્યું છે. ખાસ કરીને ગોધરા શહેરના ભુરાવા વિસ્તારમાં આવેલી શાંતિકુંજ સોસાયટી, પંચવટી સોસાયટી 1 અને 2, પાર્વતીનગર, સોમનાથનગર, વિનાયકનગર, શક્તિનગર અને મીનાક્ષી સોસાયટી જેવી જગ્યાઓએ મકાનના તાળા તોડવાના બનાવો અવારનવાર બની રહ્યા છે. ચોરીઓની આ ઘટનાઓ મોડી રાત્રે 4 થી 4:43 વાગ્યાની આસપાસ મકાનના તાળા તોડીને કરવામાં આવે છે. સ્થાનિક સોસાયટીઓના સીસીટીવી ફૂટેજમાં ચોરીઓને અંજામ આપનારા બાઇક પર રાત્રિના સમયે ખુલ્લેઆમ ફરતા જોવા મળે છે. આ સંજોગોમાં જે સ્થળોએ પોલીસની ટુકડીઓ તૈનાત હોય છે ત્યાં તેઓ નિંદ્રાધીન અવસ્થામાં હોવાનું સ્પષ્ટ દેખાય છે. આમ આદમી પાર્ટીએ માંગ કરી છે કે રાત્રિના સમયે તૈનાત પોલીસ ટુકડીઓ સામે યોગ્ય પગલાં ભરવામાં આવે અને ભવિષ્યમાં આવી ચોરીઓની ઘટનાઓ ન બને અને તે સુનિશ્ચિત કરવા માટે યોગ્ય પોઈન્ટ્સ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં મધ્યરાત્રિ દરમિયાન ઘણી ચોરી થઈ છે 2-3 મકાનોમાં, અને ચોરીઓ દરમિયાન આ સમયમાં ગોધરામાં ચોર ફૂલે ફાલે બેફામ પદ્ધતિથી બાઇકો પર ફરી રહ્યા છે, જે સીસી કેમેરામાં જોવાય છે. સદર સમયગાળામાં જોઈએ તો આવી અવસ્થામાં ગોધરા શહેરમાં જોઈએ તો પ્રભાકુંજ સોસાયટી છે, પંચવટી સોસાયટી છે, વિનાયકનગર છે, ટૂંકમાં ભુરાવા વિસ્તારમાં એટલી બધી ચોરીઓનો માજા મૂકી છે કે ચોરોને તો એવું લાગે છે કે તો અમારા ખેતરમાં ફરી રહ્યા છે. આવી રીતે ઘર ફોડી ચોરો કરી ઘણી બધા રૂપિયાને જવેરાતોની લોકોનું નુકસાન કરીને મકાનના જ લોક તોડેલ છે, જેથી ચોરીઓની ખાસ માજા એની ઉપર અંકુશ લગાવી અને પોલીસ પ્રશાસનની જે પોઈન્ટ મૂકેલા છે એ પોઈન્ટવાળાની સામે પણ એક્શન લેવાવી જોઈએ કે જે જગ્યાએ પોઈન્ટ મૂક્યા છે તો પોઈન્ટના પોલીસ કર્મચારીઓ શું કરે છે એના પર એક ગંભીર સવાલ અમારો મૂકવામાં આવે છે. અમે આમ આદમી પાર્ટી દરમિયાન આજરોજ આ આવેદનપત્ર આપેલ છે.